હેલો મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટમાં. કરીએ આજના મોટા અને મહત્વપૂર્ણ સમાચારોની. તો પંજાબના ખેડૂતો દ્વારા દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન યથાવત છે. કેન્દ્ર સરકાર અને પંજાબ સરકાર આમને સામને. ડુંગળીની નિકાસબંધીમાં છૂટના સમાચાર મળી રહ્યા છે અને ભાવમાં ₹100 સુધીનો સુધારો, પરંતુ ઓફિશિયલી નોટિફિકેશન જાહેર ન થવાથી 2 દિવસ માર્કેટયાર્ડ કપાસ અને રૂની બજારમાં ભારે તેજી આવે એવા સંજોગો જોવા મળી રહ્યા છે. જે ખેડૂતો પાસે કપાસ થયો છે તેમને ફાયદો થશે. હજી કપાસ સાચવવામાં અથવા રાહ જોવામાં ફાયદો છે. કરીએ આગળના સમાચારની. તો ખેડૂતોને વીજ બિલ માફ. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આપી મહત્વની જાણકારી, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો તેમાં છૂટ આપવામાં આવી છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે. જેમાં 250 યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી, જેની ખાસ નોંધ લેવી. ઉર્જા મંત્રીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાં રાહત મળે માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપે એવો ખેડૂતના હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો. આગળ વાત કરીએ તો દર મહિને ₹1000ની સંત સુરદાસ યોજનામાંથી BPL કાર્ડનું 0 થી 17 વર્ષ ઉંમર ધોરણ દૂર કરી લાભ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ માટે 28 કરોડની જોગવાઈ કરી છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા અને ક્રોધની ન્યુરોલોજીકલ જેવી સ્થિતિમાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગને માસિક 1000ની સહાય આપવામાં આવશે. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું. આગળ વાત કરીએ તો 5 રાજ્યમાં મફત વીજળી બિલ. જી હા, ભારતના 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી. સૌ પ્રથમ દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં. રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં 125 તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો ચૂંટણીની નજીક આવતા ગુજરાતમાં પણ વીજળી મફત મળવી જોઈએ કે ના મળવી જોઈએ એ કમેન્ટ કરીને જણાવજો. છેલ્લે વાત કરીએ તો વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર આપશે મોટી ભેટ. આજે વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભા ગૃહમાં અનેક મોટી જાહેરાતો, જેમાંથી સૌથી મોટી જાહેરાત એ હતી કે આગામી સમયમાં એટલે કે ચાલુ વર્ષના 2024ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા ST વિભાગના ડ્રાઈવર, કંડક્ટર, મેકેનિકલ સહિત અલગ અલગ વિભાગોમાં કુલ 11,000 કરતાં વધારે કર્મચારીઓને કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે. ચાલુ વર્ષના અંત સુધીમાં જ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. કાલે મળીએ નવા વિડીયો અને નવી માહિતી સાથે. જોડાયેલા રહો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત